જાન્યુઆરી 1863 રોજ આધ્યાત્મિક નેતા અને યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદનો જન્મ કોલકાતામાં થયો હતો. સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ દર વર્ષે દેશમાં રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. માત્ર 25 વર્ષની ઉંમરે સ્વામી વિવેકાનંદે સાંસારિક આસક્તિઓનો ત્યાગ કર્યો અને સંન્યાસ લીધો અને હિન્દુ ધર્મ અને સનાતન સંસ્કૃતિનો પ્રચાર કરવા નીકળ્યા. તેમના જીવનમાં એક એવો સમય આવ્યો જ્યારે તેમણે સમગ્ર વિશ્વને હિન્દુત્વ અને આધ્યાત્મિકતાનું જ્ઞાન આપ્યું. 11 સપ્ટેમ્બર 1893 રોજ શિકાગોમાં આપેલા સ્વામીજીના ભાષણે સમગ્ર વિશ્વ સમક્ષ ભારતની મજબૂત છબી રજૂ કરી. મારા અમેરિકાના ભાઈઓ અને બહેનો, સ્વામીજીના આ 5 શબ્દો ઇતિહાસના પાનામાં એવા શબ્દો બની ગયા જેને આર્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ શિકાગોને 2 મિનિટ સુધી તાળીઓના ગડગડાટથી ગૂંજવા મજબૂર કર્યું. આ શબ્દોએ સ્પષ્ટ કર્યું કે તેઓ એવા દેશમાંથી આવ્યા છે જ્યાં વસુધૈવ કુટુંબ સનાતન ધર્મના મૂળ મૂલ્યો અને વિચારધારા છે. સ્વામી વિવેકાનંદના આ શબ્દોથી 7,000 લોકો મંત્રમુગ્ધ થઈ ગયા, કારણ કે તેઓને ખ્યાલ નહોતો કે હજારો માઇલથી દૂર કોઈ આવ્યું છે, કોઈ વ્યક્તિ તેમને તેના ભાઈ અને બહેન તરીકે સંબોધી શકે છે. સ્વામીજીએ આગળ કહ્યું, મને ગર્વ છે કે હું એવા દેશમાંથી આવ્યો છું જેને આ પૃથ્વીના તમામ દેશો અને ધર્મના અત્યાચારીઓનો આશ્રય લીધો છે. મહાન દેશભક્ત ક્રાંતિકારી સૂર્યસેનનો જન્મ 12 જાન્યુઆરી 1934 રોજ અવિભાજિત બંગાળના ચિત્તાગોંગમાં થયો હતો. સૂર્યસેન એવા ક્રાંતિકારીઓમાંના એક હતા જેમને તેમના મૃત્યુ સુધી અંગ્રેજો દ્વારા અસહ્ય ત્રાસ આપવામાં આવ્યો હતો. વ્યવસાયે શિક્ષક રહેલા સૂર્યસેને 1930માં સીધો પડકાર આપ્યો. તેમના સાથીઓ સાથે તેમણે અંગ્રેજોને ચિત્તગોંગમાં પગ જમાવા દીધો નહીં. 12 જાન્યુઆરી 1934 રોજ સૂર્યસેને તેમના સાથી તર્કેશ્વર સાથે ચટગાંવ સેન્ટ્રલ જેલમાં અંગ્રેજોએ ફાંસી આપી દીધી. અંગ્રેજોએ તેમને છેલ્લી ઘડી સુધી ત્રાસ આપ્યો. તેને ફાંસી આપવામાં આવી તેની થોડી જ મિનિટો પહેલા સૂર્યસેને હાથના નખ ખેંચી લેવામાં આવ્યા અને તેના દાંત તોડી નાખવામાં આવ્યા, જેથી તે છેલ્લા શ્વાસ સુધી વંદે માતરમનો જપ કરી શક્યા ન હતા. સૂર્યસેને સ્મિત સાથે તમામ યાતનાઓ સહન કરી અને માતૃભૂમિ માટે પોતાનું જીવનનું બલિદાન આપ્યું. છત્રપતિ શિવાજી મહારાજના માતા જીજાબાઈનો જન્મ 12 જાન્યુઆરી 1598 રોજ મહારાષ્ટ્રમાં થયો. છત્રપતિ શિવાજીની માતા હોવા ઉપરાંત રાજમાતા જીજાબાઈ તેમના મિત્ર, માર્ગદર્શક, પ્રેરણા સ્ત્રોત પણ હતા. તેમનું સમગ્ર જીવન ત્યાગનું મૂર્ત સ્વરૂપ હતું. તે ઘણી મુશ્કેલીઓ સાથે તેમનું જીવન પ્રાકૃતિક સંજોગોનો સામનો કરવા છતાં તેમને ધીરજ ન ગુમાવી અને તે બધા મૂલ્યો તેમના પુત્ર શિવને આપ્યા, જેના કારણે તેઓ પાછળથી હિન્દુ સમાજના સંરક્ષણ છત્રપતિ શિવાજી મહારાજ બન્યા. રાજમાતા જીજાબાઈની જન્મ જયંતિને દેશમાં રાજમાતા જીજાઉ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આધ્યાત્મિક નેતા મહર્ષિ મહેશ યોગીનો જન્મ 12 જાન્યુઆરી 1918 રોજ થયો હતો. તેમને તેમના ગુરુ સ્વામી બ્રહ્માનંદ પાસેથી આધ્યાત્મિક શિક્ષણ લીધું અને વિદેશની યાત્રા પણ કરી. મહર્ષિ યોગીએ ઋષિકેશમાં 18 એકરમાં આશ્રમ બનાવ્યો. ત્યારબાદ તેમને 1970માં નેધરલેન્ડ ગયા. મહર્ષિ યોગીએ વર્ષ 2000માં અમેરિકામાં ગ્લોબલ કન્ટ્રી ઓફ વર્લ્ડ પીસ નામની સંસ્થાની સ્થાપના કરી હતી. વર્ષ 2001માં આ સંસ્થાને તેનું પોતાનું ચલન બહાર પાડ્યું, જેનું નામ રામ રાખવામાં આવ્યું હતું. આ નોટમાં ભગવાન રામની તસવીર છે, જો કે આ ચલણને વિશ્વ બેંક દ્વારા માન્યતા આપવામાં આવી નથી.